અમારું આ છેલ્લું ઘર છે જે કચરો નાખીને વહી જાય, અમને ખૂબ તકલીફ પડે છે. વંડા પછી પાડજો, પેલા ગંદકી ઉપાડો અહીંથી, જેના લીધે આ પ્રદૂષણ જાય. નાના છોકરાઓ સાયકલ લઈને આવતા હોય, સ્કૂલે જતા હોય, સ્ટુડન્ટને શું સમજવાનું? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. અત્યારે આપણે મોરબીના કન્યા છત્રાલય રોડ ઉપર આવ્યા છીએ. કન્યા છત્રાલય રોડ ઉપરથી વિજયનગર જવાના રસ્તે જે પુલિયો એક બનાવવામાં આવ્યું છે, આ પુલિયો લગભગ 4 થી 5 વર્ષ પહેલાં જે બનાવવામાં આવ્યું છે. અને આ પુલિયા ઉપર ગયા વર્ષે પણ અહીંયા જે ખાડો પડી ગયો હતો ત્યારે જેમ તેમ ખાલી જે ભરતી નાખી અને એમને રાખી દેવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષે વરસાદના કારણે મોટું એવું ગાબડું પડી ગયું છે. આ ગાબડું ગમે ત્યારે અહીંયા પડી એવું છે અને અહીંયાથી લગભગ 300 થી 400 લોકો આ બાજુ રહે છે. જો આ ગાબડું પડે તો આ રસ્તો બંધ થઈ જતા એ લોકોને જે આવવા જવાની પણ તકલીફ પડે છે. ત્યારે અહીંયા સ્થાનિકો છે, તેમની સાથે જ વાતચીત કરીશું. તમારું નામ કહેજો બેન. મારું નામ વર્ષાબેન. અમે વિજયનગરમાં રહીએ છીએ અને ગયા વર્ષે અમારે અહીંયા આવ્યા હતા, દાબડું પડ્યું હતું તો એ થોડુંક માટી નાખીને વયા ગયા છે. પાછું જે આટલો વરસાદ આવ્યો ત્યાં તો આવડું મોટું દાબડું પડી ગયું. તમારે બધાને હાલવું ક્યાંથી પછી? તમે જો કેવો મોટું આ ગાબડું પડી ગયું છે. આખું હોરું જે છે અહીંથી દેખાય એવડું મોટું ગાબડું પડી ગયું છે. એટલે ગમે ત્યારે આ પડે તેવી પણ શક્યતા છે. ભારે વરસાદ થોડોક પણ આવે તો પણ પડે છે. બીજા પણ એક રહેવાસી છે. બેન, આ કેટલા સમયથી છે, શું કહેશો? તમારું નામ શું? ભૂમિ નિકુંજ દેસાઈ. હા, આ કેટલા સમયથી છે અને અહીંથી શું તકલીફ પડે? મહિનાથી આ તકલીફ છે. અહીંયાથી 300 થી 400 જણાની વસ્તી છે વિજયનગરમાં. બધાને આવવા જવામાં તકલીફ પડે છે. આ વરસાદના કારણે નીચે ધોવાણ થાય એટલે બધાના જીવના જોખમે અહીંયાથી બધાઈ જાય છે. ઓકે, પણ આ બંધ કદાચ છે ને ગાબડું પડે તો રસ્તો બંધ થઈ જાય ને? રસ્તો બંધ થઈ જાય, બધાને તકલીફ પડે. આમ ક્યાંય રસ્તો નથી નીકળવાનો. આ એક જ રસ્તો? હા, એક જ રસ્તો છે. ઓકે. અને અહીંયા જે ગંદકી છે, માણસો અહીંયા કચરો નાખીને વહી જાય છે. પહેલા તો સાફ કરાવો અને અહીંયા ગંદકી કરતા બંધ કરાવો. અમારું આ છેલ્લું ઘર છે જે કચરો નાખીને વહી જાય, અમને ખૂબ તકલીફ પડે છે. પહેલા તો વાસ આવે, પ્રદૂષણ. ઓકે. અને એઠવાડો અહીંયા ઢોળીને વહી જાય જે રીએ ને કેટલી તકલીફ પડે. કૂતરા મરી જાય, ભૂંડડા મરી જાય, વંડા પછી પાડજો, પેલા ગંદકી ઉપાડો અહીંથી, જેના લીધે આ પ્રદૂષણ બેન છે, વિજયનગરમાં રહું છું. અને આ છે ને નગરપાલિકા વાળા 6 દિવસ પહેલા ફોટા પાડી ગયા હતા કે અહીંયા ગાબડું પડેલું છે. વિદ્યાર્થી નાના છોકરા આવતા એને તો ખૂબ જ તકલીફ પડે. અમે મોટા તો ચાલો સાઈડમાંથી ને નીકળી જાય, નાના છોકરાઓ સાયકલ લઈને આવતા હોય, સ્કૂલે જતા હોય, સ્ટુડન્ટને શું સમજવાનું? એટલે આનો એને તાત્કાલિક નિરાકરણ આવવું જ જોઈએ. એટલા માટે જ અમે તમને બોલાવ્યા કે આનું નિરાકરણ લઈ આવો. બાકી આનો તાત્કાલિક ધોરણે નિકાલ થવો. લાવો એક